હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. જે દિવસનો તમે બધા જ ઇંતજાર કરી રહ્યા હતા એ દિવસ હવે આવી ગયો છે. જી હા મિત્રો, એલએલબીના એડમિશન માટેનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. તો મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારે જીસીએએસ ફોર એલએલબી માટે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે. તો આ વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, સૌ પ્રથમ તમારે ગૂગલમાં જીસીએએસ ટાઈપ કરવાનું છે અને gcs.gug.gov.edu.in પર જવાનું રહેશે. અને પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે. આમાં તમારે અપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે. કેમ કે મિત્રો, પહેલાં તમે જે રજિસ્ટ્રેશન કર્યું હતું એ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે પણ સાથે હતું, જેથી કરીને જો એ પાછું ઓપન કરશો તો બધા જ પોસ્ટ ગ્રેજ્યુએશનવાળા સ્ટુડન્ટ્સને પણ તેમની ડિટેલ્સ એડિટ કરી શકે. એટલા માટે એમણે અલગથી જ એલએલબીનું ઓપ્શન આપી દીધું છે. તો મિત્રો, તમારે અપ્લાય નાઉ પર જવાનું રહેશે. પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે. આમાં તમારે તમારી ડિટેલ્સ નાખવાની રહેશે, જેમ કે કોર્સ ટાઈપ શું છે, એમાં તમારે એલએલબી સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારે તમારું પૂરું નામ એઝ પર માર્કશીટ લખવાનું રહેશે, અને પછી તમારે તમારી બર્થ ડેટ નાખવાની રહેશે. પછી તમે કઈ કેટેગરીમાંથી આવો છો એ લખવાનું રહેશે. પછી તમારું જેન્ડર શું છે એ લખવાનું રહેશે. પછી તમારું ઈમેલ આઈડી અને તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મિત્રો, હવે તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. એના પછી તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખી હશે એમાં ઓટીપી આવશે, તમારે આમાં નાખવાનું રહેશે. અને પછી બાજુમાં આપેલ કેપ્ચા કોડ જે છે એ લખી અને પછી સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર તમને તમારી લોગિન આઈડી અને પાસવર્ડ મળી જશે. એનાથી તમારે જીસીએસ પર લોગિન કરવાનું રહેશે. હવે લોગિન કર્યા પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે, બરાબર. એમાં તમારે સૌ પ્રથમ પ્રોફાઇલમાં જવાનું રહેશે. પ્રોફાઇલમાં ગયા પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે મિત્રો, જેમાં તમે ઘણી બધી ડિટેલ્સ ઓલરેડી ફિલ થયેલી જોશો, જે તમે રજિસ્ટ્રેશન વખતે નાખી હશે એ જ હશે. મિત્રો, હવે આમાં તમારે જે બાકીની ડિટેલ્સ છે એ ફિલ કરવાની રહેશે. હવે તમે તમારું નામ, તમારી બર્થ ડેટ એ ચેન્જ કરી શકો છો. જો તમે રજિસ્ટ્રેશન વખતે કદાચ તમારાથી ભૂલથી કંઈક નખાઈ ગઈ હોય અલગ, તો તમે એ ચેન્જ પણ કરી શકો છો. પછી તમારે તમારા ફાધર અને મધરનું પૂરું નામ લખવાનું રહેશે. પછી તમારા પેરેન્ટ્સનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. પછી તમારે કેટલા ભાઈ બહેન છે એ લખવાનું રહેશે. એ પછી તમે જે કેટેગરી સિલેક્ટ કરી હશે એનું સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો એની ડેટ લખવાની રહેશે. જેમ કે મેં ઈડબ્લ્યુએસ સિલેક્ટ કર્યું છે તો મારે ઈડબ્લ્યુએસની ડેટ લખવાની રહેશે. પછી તમારે તમારી ડિસેબિલિટી જો કોઈ હોય તો એ લખવાની રહેશે. પછી તમારે તમારી નેશનાલિટી લખવાની રહેશે કે તમે ઇન્ડિયન છો કે ફોરેનર છો. પછી તમારે તમારી લોકાલિટી સિલેક્ટ કરવાની છે કે તમે સિટીમાંથી આવો છો કે ગામડામાંથી. પછી તમારે તમારો રિલિજન જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે, જેમ કે હિન્દુ, મુસ્લિમ એક્સેટ્રા. પછી જો તમારે તમારો આધાર નંબર નાખવો હોય તો એ તમે નાખી શકો છો. અને પછી એઝ પર આધાર કાર્ડ તમારે તમારું નામ લખવાનું રહેશે. પછી જો તમે એબીસી આઈડી બનાવેલી છે તો એનો આઈડી નંબર લખવાનો રહેશે. અને જો તમને ખબર નથી કે એબીસી આઈડી શું છે તો આનો વિડીયો તમને મારી ચેનલ પરથી મળી જશે, જેની લિંક હું તમને વોટ્સએપ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ. પછી તમારે તમારો પ્રેઝન્ટ એડ્રેસ લખવાનો રહેશે. અને જો તમારો પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ સેમ હોય તો તમારે સેમ એડ્રેસ પર ક્લિક કરવાનું રહેશે. હવે પછી તમારે પ્રોફાઇલમાં તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, જેમાં તમારું કેટેગરી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અને એની સાઇઝ 200 કેબીથી વધારે ના હોવી જોઈએ. અને પછી તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સિગ્નેચરનો ફોટો એ અપલોડ કરવાનો રહેશે. અને પછી તમારે નીચે જઈને સબમિટ કરવાનું રહેશે. હવે પછી આપણે આવી જઈએ એકેડમિક સેક્શનમાં. તો એકેડમિક સેક્શન જે છે કંઈક આવું દેખાતું હશે. એમાં તમારે તમારી એકેડમિક ડિટેલ્સ નાખવાની રહેશે, જેમાં તમે ડિપ્લોમા કર્યું છે કે પછી એચએસસી કર્યું છે એ લખવાનું રહેશે. હવે જો તમે એચએસસી કર્યું હોય, બરાબર, પછી તમારે તમારું એક્ઝામ બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે મેં GSHSEBથી કર્યું છે તો એ સિલેક્ટ કર્યું છે. પછી તમારે તમારું પાસિંગ યર અને પાસિંગ મંથ લખવાનું રહેશે. પછી તમારે તમારો સીટ નંબર જે 12થની માર્કશીટમાં હશે એ લખવાનું રહેશે. હવે જે માર્કશીટમાં ઓલરેડી આપેલો જ હશે. પછી તમારે તમારી સ્ટ્રીમ, જેમ કે આર્ટ્સ હતું, કોમર્સ હતું, સાયન્સ હતું, એ સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારે તમારું નામ એઝ પર HSC માર્કશીટ લખવાનું રહેશે. પછી તમારે થિયરીના કેટલા માર્ક્સ આવ્યા હતા એ લખવાના છે અને ટોટલ કેટલા માર્ક્સ હતા એ લખવાના છે. પછી તમારે થિયરી પ્લસ પ્રેક્ટિકલના કેટલા માર્ક્સ આવ્યા હતા એ લખવાનું રહેશે. પછી તમારે તમારી HSCની જે સ્કૂલ છે એનું નામ લખવાનું રહેશે. પછી પાસિંગ સ્ટેટ
અને પછી પાસિંગ ડિસ્ટ્રિક્ટ લખવાનું રહેશે કે તમે જે જગ્યાએથી HSC પાસ કર્યું હશે એનું કયું સ્ટેટ હતું અને એનો કયો ડિસ્ટ્રિક્ટ હતો એ લખવાનું છે. પછી તમારે તમારું મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન, તો તમે 12th કઈ લેંગ્વેજમાં કર્યું છે, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, હિન્દીમાં, એ લખવાનું રહેશે. પછી તમારી HSCમાં જે લેંગ્વેજ હતી એ લખ્યા પછી તમારે તમારા ગ્રેજ્યુએશનની ઓલ ડિટેલ્સ નાખવાની રહેશે. હવે જેમ કે તમારી યુનિવર્સિટીનું નામ, તમારો કોર્સ કયો હતો, પાસિંગ યર શું હતું, પાસિંગ મંથ શું હતો, પછી તમારી લાસ્ટ જે માર્કશીટ છે એનો સીટ નંબર, પછી તમારે કેટલા પર્સન્ટેજ આવ્યા છે એ લખવાનું છે. પછી તમારો મેઇન સબ્જેક્ટ કયો હતો એ લખવાનો છે. જેમ કે આર્ટ્સ હોય તમારી તો હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, એ લખવાનું છે. પછી તમારે કયો ક્લાસ આવ્યો, જેમ કે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, પાસ ક્લાસ વગેરે. અને ગ્રેજ્યુએશનમાં તમારે કઈ લેંગ્વેજ હતી એ લખવાનું રહેશે. પછી તમારે દરેક સેમેસ્ટરના માર્ક્સ લખવાના રહેશે અને એડ પર ક્લિક કરવાનું રહેશે. એ બધું એડ થઈ ગયા પછી જો તમે કોઈ બીજું ગ્રેજ્યુએશન કર્યું હોય તો એ લખવાનું છે, યા પછી તમે PTC કર્યું હોય, યા પછી તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય, જેની ડિટેલ્સ તમારે જો નાખવી હોય તો તમે નાખી શકો છો. હવે પછી તમારે નીચે ગયા પછી જે પણ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે છે એની પર ક્લિક કરીને એ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. જેમ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, NCC સર્ટિફિકેટ, ગેપ એફિડેવિટ હોય તો. પછી રાઈટ સાઈડમાં બધા જ ફોર્મ, NRI તથા સ્પોર્ટ્સ, કાશ્મીરી પંડિત, એક્સ સર્વિસમેન, ઉત્તર બુનિયાદી કોટા, હવે એ જો ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો ક્લિક કરીને અપલોડ કરવાના રહેશે. અને પછી તમારે પહેલાં જે 12th તમે જે કર્યું હતું એની જે માર્કશીટ છે એ તમારે ઉપર જઈને અપલોડ કરવાની રહેશે. અને પછી ગ્રેજ્યુએશનની જે ફાઇનલ યરની કે ફાઇનલ સેમેસ્ટરની માર્કશીટ હશે એ અપલોડ કરવાની રહેશે. અને પછી મિત્રો તમારે છેક નીચે જઈને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે. હવે આમાં તમારે તમારી ચોઇસની કોલેજની પસંદગી કરવાની છે. તો મિત્રો એ માટે તમારે સૌપ્રથમ કોર્સ નેમ સિલેક્ટ કરવાનું રહેશે. એમાં તમારે બેચલર ઓફ લો સિલેક્ટ કરવાનું છે. એના પછી તમારે જે યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું છે એ યુનિવર્સિટી સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે મેં અહીંયા સિલેક્ટ કરી છે કચ્છ યુનિવર્સિટી, તો તમે અહીંયા આગળ ડિસ્ટ્રિક્ટ નેમમાં કચ્છ સિલેક્ટ કરવાનું છે. કેમ કે જેમ તમે નીચે જાઓ જોઈ શકો છો એક જ તોલાની લો કોલેજનું આવે છે. કેમ કે ડોસાભાઈ લો કોલેજને જેને હજી અપ્રુવલ મળેલ નથી એટલા માટે શાયદ એ કોલેજ અહીંયા આગળ શો નહીં કરી હોય. બરાબર. હવે મિત્રો બધાના ક્વેશ્ચન એ છે કે એમની જે યુનિવર્સિટી છે એમાં માત્ર 1-2 કોલેજીસ બતાવે છે, એના સિવાય બીજું કોઈ જ બતાવતા નથી. તો મિત્રો એના 2 રીઝન હોઈ શકે છે. એક કે જે કોલેજીસ દેખાય છે બસ એટલી જ કોલેજીસને રેકગ્નિશન આપ્યું હશે, યા એમને રેકગ્નિશન તો મળી ગયું હશે પણ એ બધી કોલેજીસે અત્યારે એડમિશન ચાલુ કરવાનું એક્સેપ્ટ નહીં કર્યું હોય, એ હમણાં એડમિશન કરાવવા જ નહીં માંગતી હોય અને બધી જ કોલેજીસ જોડે એડમિશન ચાલુ કરાવવા માંગતી હશે. તો મિત્રો અત્યારે આપણે આટલા સુધી જ રાખીએ છીએ. કેમ કે જ્યાં સુધી બીજી કોલેજીસ નહીં આવે તમે લોકો એડમિશન નથી લેવાના અને તમે એની આગળની પ્રોસેસ નથી કરવાના. તો મિત્રો અત્યારે આપણે આટલા સુધી રાખીએ છીએ અને બાકીની જેટલી બધી પ્રોસેસ છે એ જેવી પછી બીજી કોલેજીસ આવશે એ પછી એ હું તમને ચાલુ કરી દઈશ અને એનો અલગથી એક વિડીયો બનાવી દઈશ. તો મિત્રો તમને હજુ પણ કોઈ જો બીજા ક્વેશ્ચન હોય છે તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.